જય શ્રી કૃષ્ણ. હું છું દેસાઈ માનસી અને આજે લાવી છું સંગીત વાદ્ય અને ઘરાનાનો ત્રીજો એપિસોડ. આજની જે માહિતી છે કર્ણાટક સંગીત વિશેની છે. કર્ણાટક સંગીત એ ભારતના શાસ્ત્રીય સંગીતની દક્ષિણ ભારતીય શૈલી છે, જે ઉત્તર ભારતની હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શૈલીથી ઘણી રીતે અલગ પડે છે. કર્ણાટક સંગીત મોટાભાગે ભક્તિ સંગીતના સ્વરૂપમાં વધારે જોવા મળે છે અને તેની રચનાઓ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે એના સંબંધીને જ ગાવામાં આવે છે. ઉપરાંત કેટલાક લોકો એને હિસ્સો પણ એવી રીતે જ ઉપયોગ કરે છે કે જેમાં પ્રેમ અને સામાજિક મુદ્દાઓને પણ સમર્પિત કરી લેવામાં આવે. આ એની ખાસિયત છે. જેમ સામાન્ય રીતે ભારતીય સંગીતમાં હોય છે ને, તેમજ કર્ણાટક સંગીતના પણ બે મુખ્ય તત્વ છે, રાગ અને તાલ. કર્ણાટક શાસ્ત્રીય સંગીત શૈલીમાં રાગનું ગાયન વધારે પડતું જોવા મળે છે અને હિન્દુસ્તાની શૈલીની તુલનાએ ટૂંકા સમયનું હોય છે. ત્યાગરાજ, મુથુસ્વામી દીક્ષિતાવતાર અને શ્યામા શાસ્ત્રીને કર્ણાટક સંગીત શૈલીની ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. હવે જ્યારે પુરંદર દાસને કર્ણાટક શૈલીના જનક તરીકે ઓળખવામાં આવે છે. કર્ણાટક શૈલીના વિષયોમાં પૂજા અર્ચના, મંદિરોનું વર્ણન, દાર્શનિક ચિંતન, નાયક નાયિકા વર્ણન અને દેશભક્તિની ભાવનાઓ વધારે જોવા મળે છે. તો તમને આ માહિતી કેવી લાગી? મને ચોક્કસથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.